स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज घણીવાર એક પ્રસંગ કહેતા કે એક વખતે શાસ્ત્રીજી મહારાજના પરમ એક સંત નિર્ગુણદાસ સ્વામી મુંબઈમાં હતા। શાસ્ત્રીજી મહારાજ પણ તે વખતે મુંબઈમાં વિશ્રામ લીલા કરતા। નિર્ગુણદાસ સ્વામી તે વખતે મોરારજી દેસાઈને મળવા માટે ગયા। મોરારજી દેસાઈ મિનિસ્ટર હતા અને ભવિષ્યમાં પછી પ્રાઇમ મિનિસ્ટર પણ થવાના હતા, પણ તે વખતે મિનિસ્ટર જ હતા। એમની ઓફિસમાં ગયા તો તે વખતે બહાર એક ભાઈ કામ કરતા, એમને નિર્ગુણદાસ સ્વામીને વાત કરી કે અત્યારે તો સાહેબ કામમાં છે, તમે ઓફિસમાં ના જઈ શકો। પણ નિર્ગુણદાસ સ્વામીનો એવો પ્રભાવ, તે સીધા અંદર ઓફિસમાં જતા રહ્યા। આપણે આવો સાહસ ના કરો, પણ એમને અંદર જઈને ઊભા રહ્યા। હવે તે વખતે સાહેબ છાપું વાંચતા, એમને તો એમના કામકાજ અંગે આખા દેશમાં શું સમાચાર ચાલે છે એને જાણવા માટે છાપું વાંચતા હતા। તે લગભગ 5 મિનિટ સુધી દેસાઈ સાહેબ તો આમ છાપું જ વાંચ્યા કરે, ઊંચું ના જોવે। તો આમ નીચું મોઢું હતું ને, તો નિર્ગુણ સ્વામીએ છાપાની અંદર હાથ નાખીને ડોક્યું ઊંચું કર્યું કે જો તો ખરા, ઓહો સ્વામી તમે આવ્યા, હા બોલો શું કામ છે। એટલે નિર્ગુણ સ્વામીએ વાત કરી કે જો હું મારા કોઈ અંગત કામ માટે નથી આવ્યો, પણ એક વાત ખાસ કરવા માટે આવ્યો છું કે શાસ્ત્રીજી મહારાજ જેવા અહીંયા પરમ પવિત્ર સંત મુંબઈમાં જ વિરાજમાન છે, તો તમે એમના દર્શન કરવા માટે જરૂર આવજો। અને સત્સંગનો અર્થ જ એમ છે, જો તમે આવા સંતની આગળ હાથ જોડો અને એ કહે તેમ કરશો ને તો તારો મોક્ષ થઈ જશે। તો મોરારજી દેસાઈને આમ થોડુંક સ્પોર્ટ્સમેન સ્પિરિટ, એમ સ્વામી બસ આલામાં મારો મોક્ષ થઈ જશે? હા, તો ચલો આને ખાતરી કરવી પડશે। તો સાહેબ આવ્યા અને શાસ્ત્રીજી મહારાજની મુલાકાત લેવા માટે પોતાના જન્મદિવસે આવ્યા। તે વખતે લગભગ એમને 13 કે 14 વર્ષની ઉંમર હતી। કેવી રીતે બને? 29 ફેબ્રુઆરીના દિવસે એમનો જન્મ હતો, એટલે દર 4 વર્ષે એકવાર આવે। આમ તો ઓવરઓલ લગભગ 100 વર્ષ જીવ્યા, પણ આમ જુઓ તો કેલેન્ડર પ્રમાણે 25 વર્ષ લગભગ જીવ્યા। એટલે 13મા કે 14મા વર્ષના જન્મ દિવસે 29 ફેબ્રુઆરીના દિવસે શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા, પગે લાગ્યા અને હાથ જોડ્યા અને ઠાવકાથી બોલ્યા કે બસ સ્વામી મારો મોક્ષ થઈ ગયો। શાસ્ત્રી મહારાજે પૂછ્યું કે આ શું, તમે શું કહેવા માગો છો? કે તમારા નિર્ગુણ સ્વામી એવું કહે છે કે શાસ્ત્રીજી મહારાજ જેવા સંતની આગળ હાથ જોડીએ એલામાં મોક્ષ થઈ જાય। તો જો હું અહીં ઊભો છું અને હાથ જોડું છું, મારો મોક્ષ થઈ ગયો? સ્વામીએ કીધું કે તમે અડધી જ વાત યાદ રાખો છો, હાથ જોડવાથી પૂરું નથી થતું, પછી કહે તેમ કરવું ને એમાં મોક્ષ થાય, એ પાકું કરો તો મોક્ષ જરૂર થઈ જશે। પ્રમુખ સ્વામી મહારાજ આ આખો પ્રસંગ કહીને પછી એક મુદ્દો હંમેશા બોલતા, હું અત્યારે તમને વાત કરું કે અત્યારે કોણ સાધુ થશે? કોઈ આજ્ઞા પાડવા તૈયાર છે? અને બધા પછી તમારી જેમ અંદર અંદર વિચારવા માંડે કે હવે આ ક્યાં અત્યારે સાધુ થવાનું। એક વખતે શ્રીજી મહારાજ કચ્છમાં માનકુવા ગામમાં હતા અને મહારાજે જાહેરમાં બધાને વાત કરી કે અત્યારે મારા કોઈકને સાધુ બનાવવા છે, કોઈને થવું છે, જેને થવું હોય તે રોકાય, બાકી બીજા બધા જતા રહો। બધા નીકળી ગયા। 2 ભક્તો ત્યાં બેઠા, મૂળજી અને કૃષ્ણજી, બંને ઉપર આવ્યા। હવે મહારાજ તો પહેલેથી બધું લીલા મનમાં રાખી હશે, કાતર ને ચપ્પુ ને બધું તૈયાર જ હતું, ત્યાં ને ત્યાં મહારાજે પોતે પોતાના હાથે બંને જણને મુંડન કરી આપ્યું। પછી બંનેને કહ્યું કે તમે હવે કેડિયું કાઢ નાખો। મૂળજીએ કેડિયું કાઢ્યું અને કૃષ્ણજીએ તો ફાડી નાખ્યું। મહારાજે કીધું કે આ શું કરો છો? ફરી કોઈ દિવસ પહેરવું જ નથી મહારાજ। મહારાજ બહુ રાજી થયા, બંનેના માથે હાથ મૂક્યો, પછી છેવટે બંને જણા સાધુ પણ થયા હતા। પણ પ્રમુખ સ્વામી મહારાજ અમુક વાર આવી વાત કરતા કે અમે અત્યારે તમને દીક્ષાની વાત, સાધુ થવાની વાત કરીએ તો તમે થશો? એટલે બધા લગભગ ના પાડે। ગુણાતીત દીક્ષા એટલે કે આપણો આશ્રમ બદલવો એની વાત નથી, પણ ગુણાતીત દીક્ષા લેવી એટલે ગુણાતીતાનંદ સ્વામી જેવા તો થવું જ પડશે ને। ભગવાનને પામવા માટે ગુણાતીત જેવા થવું પડે। અક્ષરરૂપ થઈએ ત્યારે પુરુષોત્તમની ભક્તિ આપણને પ્રાપ્ત થાય। તો દીક્ષાનો અર્થ મહાન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા એ નામના ગ્રંથમાં આપ્યો છે। 10મા શ્લોકમાં મહાન સ્વામી મહારાજે લખાવ્યું, દીક્ષેતિ દૃઢ સંકલ્પ સશ્રદ્ધમ નિશ્ચયોચ્ચલ સમ્યક સમર્પણમ પ્રીત્યા નિષ્ઠાવ્રતમ દૃઢાશ્રય। દક્ષિણ ભારતના એક વિદ્વાન
એમને જ્યારે સત્સંગ દીક્ષા ગ્રંથ વાંચન કર્યું ત્યારે એમને ભદ્રે સ્વામીને ફોન કર્યો. આ ગ્રંથ મહંત સ્વામી મહારાજે તૈયાર કર્યો છે, પણ ભદ્રે સ્વામી એમના લેખક છે. તો ભદ્રે સ્વામીને ફોન કરીને વાત કરી, આ ગ્રંથ તો કેટલો અદ્ભુત છે, મારે તમને થોડોક રિવ્યૂ આપવો છે. એટલે ભદ્રે સ્વામી થોડા મૂંઝાયા કે વિદ્વાન હોય ને એ મોટાભાગે કોઈ ગ્રંથ વાંચે ને તો એમાંથી ભૂલ શોધવા માંડે. જેમ ગુજરાતમાં લગભગ 15 વર્ષ પહેલાં એક વિદ્વાને આખો લેખ લખ્યો, શ્રીમદ ભગવદ્ ગીતામાં થતી વ્યાકરણની ભૂલો, અને એના માટે બીજા યુનિવર્સિટી વાળાએ ઇનામ પણ આપ્યું. પણ ગુજરાત તો શ્રદ્ધાળુ પ્રદેશ છે, આવો કંઈ લેખ ના લખાય અને આવો કોઈ લેખને પુરસ્કાર પણ ના અપાય. એટલે પછી બંનેના માથે જોડા પડ્યા કે આ ગીતામાંથી આ શોધવાનું, ભગવાને શું બોલવામાં ભૂલ કરી કે ગીતાના આધારે જીવન જીવવાનું હોય. પણ વિદ્વાનનું મન હંમેશા થોડુંક આવું હોય કે ભૂલ શોધીએ. એટલે ભદ્ર સ્વામીના મનમાં હશે કે આને કંઈક ભૂલ શોધી હશે, કે આના મનમાં કંઈક ખોટું લાગ્યું હશે કે શું છે. પણ એક પછી એક બધા શ્લોક લેતા ગયા અને ભદ્ર સ્વામીને થયું કે આ રિવ્યૂ આપશે અને પ્રશંસા કરશે તો કેટલી કરશે, 5 મિનિટ 10 મિનિટ, પોણા 3 કલાક સુધી એક એક શ્લોકની પ્રશંસા કરતા જાય. આ વિદ્વાન બહુ મોટા વિદ્વાન, એને ગીતા, બ્રહ્મસૂત્ર અને 10 ઉપનિષદ બધા જ કંઠસ્થ. એક એક શ્લોક બોલતા જાય અને કે આ વાત તો ગીતામાં આવે છે, આ વાત તો બ્રહ્મસૂત્રમાં આવે છે, આ વાત તો ગૃહ્ય સૂત્રમાં આવે છે, વગેરે વગેરે. આખું રિવ્યૂ પૂરું થયું એટલે ભદ્ર સ્વામીએ છેલ્લે એક પ્રશ્ન પૂછ્યો કે 315 શ્લોકો છે, એમાંથી સૌથી તમને ગમતો હોય એવો કયો શ્લોક છે? એમણે કહ્યું કે મને તો બધા શ્લોકો ગમે છે, બધા શ્લોકો અદ્ભુત છે. આચાર સંહિતા, વિચાર સંહિતા, આહાર સંહિતા, વિહાર સંહિતા, બધું જ આ ગ્રંથમાં આવી ગયું છે. ભદ્ર સ્વામી કહ્યું કે ના, પણ એક શ્લોક પસંદ કરો. એમને કીધું કે આ 10મો શ્લોક છે ને, દીક્ષેતિ દૃઢ સંકલ્પ, આ તો એક અલગ વસ્તુ છે. બાકી મોટા ભાગે હિન્દુ સંપ્રદાયોના મનમાં એવું છે દીક્ષા એટલે આશ્રમ બદલવો, મુંડન કરવું, કપડાં બદલવા, ઘરમાંથી નીકળી જવો, સંન્યાસ ગ્રહણ કરવો. આવી એક પણ વાત નથી આમાં. અને 6 અર્થ કર્યા છે. દીક્ષા ઇતિ પહેલો અર્થ દ્રઢ સંકલ્પ, બીજું સશ્રદ્ધમ નિશ્ચયોચ્ચલઃ, શ્રદ્ધાએ સહિત અચલ નિશ્ચય, ત્રીજું સમ્યક સમર્પણમ, સમર્પણ સમ્યક સમર્પણ, ચોથું પ્રીત્યા નિષ્ઠા, નિષ્ઠા પણ પ્રીતિપૂર્વક નિષ્ઠા, 5મો અર્થ વ્રતમ એટલે આજ્ઞા, અને 6ઠ્ઠો અર્થ દ્રઢાશ્રય. આ 6 વાના આપણા જીવનમાં આવે ત્યારે સમજવું કે ગુણાતીત દીક્ષા, આપણે સત્સંગ દીક્ષા આપણે ગ્રહણ કરી છે. પહેલામાં પહેલી વાત આવે છે દ્રઢ સંકલ્પ. સંકલ્પ અને દ્રઢ સંકલ્પમાં ઘણો ફેર છે. મહંત સ્વામી મહારાજે અર્થ કર્યો. મહંત સ્વામી મહારાજ કે BSc અને MBBSમાં જેટલો ફરક છે ને એટલો સંકલ્પ અને દ્રઢ સંકલ્પમાં ફરક છે. 2 અક્ષરનો જ ફરક છે, આખી જિંદગીનો ફરક પડી જાય. આપણે સવારના પોરમાં આપણે જાગ્યા ત્યારથી સંકલ્પો શરૂ થાય છે કે ઉઠવું કે નહીં, આ પહેલો સંકલ્પ. પછી 5-10 મિનિટ સુધી એ ગડમથલ ચાલે, ફોન હાથમાં લઈએ, કેટલા WhatsApp જોઈએ તો સંકલ્પનું વાવાઝોડું ઉપડે, પછી માંડ ઉઠીએ. એટલે આપણે સંકલ્પો કરીએ છીએ, શરૂઆતથી સંકલ્પો કરીએ છીએ, પણ બધા સંકલ્પો જુદી જુદી દિશામાં વેરાઈ ગયા છે. દ્રઢ સંકલ્પ તો બધા જ સંકલ્પો એક જ દિશામાં જાગે. સંકલ્પો આપણા કેવા છે, સારા સંકલ્પો પણ થાય છે. સવારે ઉઠીએ ત્યારે પહેલો સંકલ્પ શું થાય છે કે મારે કાલથી તો હવે વહેલા જ ઉઠવું છે. 1 જાન્યુઆરી કેટલા બધા સંકલ્પો દ્રઢ કરી નાખ્યા. આપણા મનમાં તો હતું જ કે આ વર્ષે તો રોજ સવારે ઉઠીને વહેલા નહીં ધોઈને પૂજા કરીને પરવાડીને 15 મિનિટ તો યોગાસન પ્રાણાયામ તો કરવા છે ને કરવા જ છે. 4 દિવસ પસાર થઈ ગયા, હવે કેટલાય છોડી દીધું હોય કે આપણા તરફથી નહીં થાય. જેટલી વાર જમવા બેસીએ એટલે જમીને ઊભા થાય કે હવે ફરી વાર જમવા બેસીએ, માપમાં જમવું છે. લગભગ દરેક વખતે આપણે આવો સંકલ્પ થાય. વિદ્યાર્થીના સત્રાંત સેમેસ્ટર પરીક્ષા પૂરી થાય, છેલ્લી પરીક્ષા પૂરી થાય એટલે શું સંકલ્પ કરે, આવતા વખતે સેમેસ્ટર શરૂ થાય પહેલે જ દિવસથી મારા અભ્યાસ વ્યવસ્થિત કરવો છે. પણ અત્યાર સુધી કોઈ વિદ્યાર્થી એવો પાક્યો નથી. કેમ આવું થાય છે? આપણા સંકલ્પો ઘણા બધા થાય છે, પણ સંકલ્પ હજી જન્મ્યો નથી ને મર્યો નથી, આવું થઈ જાય છે. પણ સત્સંગ એવું વાતાવરણ છે, આપણો સંકલ્પને દ્રઢ સંકલ્પ બનાવી શકે. કેલિફોર્નિયામાં સેકોયાના વૃક્ષો છે અને અમુક વૃક્ષો એટલા ઊંચા થઈ ગયા છે, અમુક વૃક્ષો 300 ફૂટ ઊંચા થઈ ગયા છે. 300 ફૂટ ઊંચું. આ તો અક્ષરધામ 200 ફૂટ છે, 1.5 અક્ષરધામ એટલું ઊંચું, અને એમાં એટલું બધું ઝાડ, એનો એક લાકડું નીકળે, 40 ઘર એક વૃક્ષમાંથી બને એટલું લાકડું. હવે આટલા મોટા વૃક્ષ હોય પણ એનું બીજ હાથમાં લઈએ ને તો બીજા બધાના બીજ જેવું જ હોય. એનું કંઈ વધારે વજન હોય કે વધારે મોટું હોય એવું તો જરાય નથી. અને બધા સેકોયાના બીજ બધા એક સરખા છે, છતાં એક વૃક્ષ 300 ફૂટ ઊંચું થાય અને એક વૃક્ષ તો જન્મતા વેદ મરી જાય છે.
વાતાવરણના અસરથી બીજનું ફળ જુદું મળે છે. એમ બધાને સારા સંકલ્પો છે, ખાલી સત્સંગીને સારા સંકલ્પ છે એવું નથી. આખી દુનિયા માણસો બધા જ 1 જાન્યુઆરીએ સારા સારા સંકલ્પો કરે છે. પણ સત્સંગ એવું વાતાવરણ છે કે જો આ એ સંકલ્પને દ્રઢ કરવા માગે ને તો પાક્કું થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીને સંકલ્પ દ્રઢ હતો કે ભગવાનને પામવા છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહે છે કે અમે તો નાનપણથી એવો ઠરાવ કર્યો છે રૂકમિણી જેવો કે વરું તો એક શ્રી કૃષ્ણ ભગવાનને વરું, ને તો જીભ કાઢીને મરું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાલ તેને તો હું નહીં જ વરું. પછી સ્વામી કહે છે કે જો આવો ખાલી ઠરાવ કરીને તો ભગવાન રાજી થાય. ઠરાવ આખો એક નિર્ણય કરી નાખવો છે કે આ વખતે ભગવાનને સિદ્ધ કરવા છે, આ આપણો દ્રઢ સંકલ્પ કરવો છે. અને શ્રીજી મહારાજને ખબર હતી તો શ્રીજી મહારાજે કેવી કસોટી કરી. એમને અગાઉથી વાત નહોતી કરી કે તમે બસ આ તારીખે દીક્ષા લેવા માટે આવજો. મૂલજી શર્મા, ગુણાતીતાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં એમનું નામ હતું મૂલજી શર્મા, એ ખેતરમાં કામ કરતા અને શ્રીજી મહારાજે દિવ્ય દર્શન દીધા. મહારાજે કીધું કે આપણે શું કરવા આવ્યા છે અને શું કરી રહ્યા છે. કિમ કર્તુમ આગતોસ્મિહ કિમ કુર્વેહમ ઇહેતિ ચ. સ્વામીએ કહ્યું, મહારાજે કહ્યું કે બ્રહ્મ તેજ સુકાય છે, માટે તમે ચાલી નીકળો. નીકળી ગયા, ઘરે જવા માટે નહીં, મહારાજ પાસે પહોંચવા માટે. ઘરે કંઈ ભલામણ કરવા માટે પણ ના ગયા. ઘરનું રોજનું કેવું વાતાવરણ હશે, કેટલી તૈયારી, રોજ તૈયારી કરી હશે કે મહારાજ મને ગમે ત્યારે આજ્ઞા કરે મારે આજ્ઞા પાડવી છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે કથા કરતા ને ત્યારે હંમેશા ફર્સ્ટ કે સેકન્ડ રો સામું જોતા. અને અમુક એમના પાત્રો હતા એ જો જોયે ને સભામાં તો નામ દઈને અમુક વાત કરતા. તો એક વખતે પ્રમુખ સ્વામી મહારાજે હર્ષદભાઈ રાણાને જોયા અને સ્વામીએ એમને કહ્યું કે રાણા, હું તમને કંઈક આજ્ઞા કરું તો તું તરત પાડીશ કે ઘરે જઈને છોકરાને પૂછીને પછી આવીશ? આટલો પણ વિલંબ ના થવો જોઈએ કે હું પહેલાં મારા દીકરાને કહી રાખું કે તિજોરીની ચાવી ક્યાં છે, કહું અને તરત આવી જાઉં, કહું અને તરત થવું જોઈએ. એવું થવું જોઈએ. મૂલજી શર્મા ઘરે કોઈ ભલામણ કરવા માટે ના ગયા, ઘરે કંઈ પૂછવા ના ગયા, સીધા મહારાજ પાસે ગયા. અને મહારાજને જાણે કંઈક કસોટી ઓછી હોય, મહારાજે કીધું કે તમે આવ્યા શું કામ આવ્યા? મહારાજ, હું તો દીક્ષા લેવા આવ્યો છું. દીક્ષા લેવાની છે? એમને એમ કેવું છે દીક્ષા આપીએ? ઘર બાળીને આવ્યા છો કે શું? બાળીને આવો. મૂલજી શર્મા ફરી ઊભા થયા અને ઘર તરફ પ્રયાણ કર્યું. મુક્તાનંદ સ્વામી આમને ઓળખતા અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને વાત કરી કે મહારાજ, આ તો ખરા સાંખ્યવાળા છે. ઘરના બધા માણસો અંદર સૂતા હશે ને તો આ તો બહારથી આગ ચાંપીને બધાને બાળી નાખશે, એટલે તમે એમને પાછા બોલાવી દો, એ તો બબાલ જેવી થશે. મહારાજ કીધું કે એમ એવા છે કે હા, એવા સાંખ્ય નિષ્ઠાવાળા છે. મહારાજે પાછા બોલાવ્યા કે હું તમને જે ઘર બાળવાની વાત કરતો હોય તો હૃદયમાં જે કંઈ સંસારરૂપી ઘર બાંધ્યા હોય, શેખચલીના ખોરડા જેવું જે કંઈક તમે રચ્યું હોય એને બાળવાની વાત હતી, જેથી કરીને તમે ભગવાનમાં એકમાં પ્રીતિ રાખી શકો. મૂલજી શર્માએ હાથ જોડે કે મહારાજ, મારા હૃદયમાં આપ સિવાય બીજું ક્યાં કંઈક છે કે કશું બાળવાનું રહ્યું છે? દ્રઢ સંકલ્પ. મહાન સ્વામી મહારાજ એક વખતે યોગીજી મહારાજની સાથે વિચરણમાં હતા અને માલન નદી પાસે યોગીજી મહારાજે સ્નાન કરીને બહાર આવ્યા. રેતીમાં 51 એવો આંકડો લખ્યો અને વિનુભાઈને વાત કરી, મારે જ્યારે ગરડાના કળશો ચડે ત્યાં સુધીમાં 51 યુવાનોને સાધુ બનાવવા છે. વિનુભાઈ હાથ જોડે કે બરાબર, બહુ જબરો સંકલ્પ છે, તમે પૂરો કરજો, સારું, અમારી પ્રાર્થના છે, તમારે કરવાનું છે. યોગી બાપા કે એમ નહીં, પહેલા તો તમારો નંબર છે, તમારે થવાનું છે. ઓહો, ભલે સ્વામી, થઈશું. હા પાડી. હવે એમના ઘરમાં મોતીભાઈ ભગવાન દાસ હતા. મોતીભાઈને બહુ કંઈ રૂચિ નહીં કે આવો ભણેલો ગણેલો છોકરો સાધુ થાય. તો આવો ભણેલો હોય તો એના કરતાં સંસાર માંડે તો સારી કમાણી થાય અને ઘરનું સારું શોભે. એટલે મોતીભાઈએ યોગીજી મહારાજને વાત કરી કે સાધુ બનાવવા તો આને શું, આને ના બનાવવા. એટલે એમના મનમાં એવું હશે કે અભણ હોય એ ચાલે પણ અભણેલો ના ચાલે. એટલે યોગીજી મહારાજે વિનુભાઈને વાત કરી કે જો મોતીભાઈ બહુ મોટા હરિભક્ત છે, હું એમને ના પાડી શકું, હું એમને કંઈ સમજાવી ના શકું. યોગી બાપા આવી લીલા કરે કે મારી પ્રકૃતિ આવી છે, પણ તમારા મનમાં જે દ્રઢતા હોય એ પ્રમાણે કરજો, બાકી હું તમારો પક્ષ નહીં રાખું. હવે એક વખતે યોગીજી મહારાજ વિનુભાઈની સાથે આણંદની શેરીમાં ચાલવા માટે કંઈક વિચરણ માટે જતા હતા અને મોતીભાઈ સામે મળ્યા. યોગી બાપાને ખબર હતી કે મોતીભાઈને અત્યારે મારું કામ નથી, વિનુભાઈનું કામ છે અને આજ કંઈક પૂછવાના હશે. એટલે મોતીભાઈ વિનુભાઈની સાથે વાત કરવા માંડ્યા અને યોગી બાપા ધીમે ધીમે આગળ ચાલ્યા અને પાછા ફર્યા, જેથી કરીને વિનુભાઈ અને યોગી બાપા સામસામું જોયે
અને મોતીભાઈ યોગી બાપાને જોઈ ના શકે, અને યોગી બાપા આમ જોયા કરે કે હા વાત ચાલુ થઈ ગઈ ને, બસ મસ્ત મસ્ત. અને મોતીભાઈ સમજાવે કે તારા મનમાં શું છે અને તારા હવે સાધુ થવું છે, આ બધું મૂકી દે ને, આ લપ, આ કંઈ થવાની જરૂર નથી, કોણ સાધુ થાય, અને તારા તું ભણેલો છે, તારા છોકરી મળી જશે, આ લોકોને નથી મળતા એટલે સાધુ થવું પડે છે, આમ આ બધી વાતો ચાલુ કરી. અને યોગી બાપા આમ હસ્યા કરે. વિનુભાઈએ જોયું યોગી બાપાની રુચિ તો છે જ અને મારો તો સંકલ્પ છે જ. વિનુભાઈએ એમનું આખું 1 કલાકનું પ્રવચન ત્યાં સાંભળ્યો, 1 કલાકનું, અને પછી હાથ જોડીને કહ્યું કે મારે તો સાધુ થવું છે. અને મોતીભાઈ જે લાફો માર્યો ને ચોકમાં, બધાની હાજરીમાં લાફો. અને મોતીભાઈ ભગવાનદાસ બહુ મહાકાય પુરુષ, અને વિનુભાઈ તો શુક્લકડી શરીર, ડોક ના તોડી નાખી, આશ્ચર્યની વાત. લાફો માર્યો જોરથી. યોગી બાપા આમ ફરી ગયા, ચાલવા નીકળી ગયા કે મારે તો જોવું જ નથી. પણ વિનુભાઈએ દ્રઢ રાખ્યું કે માર ખાવું પડે તો માર ખાઈને પણ સાધુ થવું છે. મારે નક્કી છે કે ભગવાન ભજવા છે. જો આપણા મનમાં પણ છે કે ભગવાનને પામવા છે, પણ હજી આપણો સંકલ્પ થોડો થોડો કાચો છે. રામકૃષ્ણ પરમહંસ પાસે એક ભક્ત આવ્યા, અને એ તો બંગાળમાં નદી પાસે બેઠા હશે. તે વખતે તે ભક્ત આવીને વાત કરી કે તમે જેમ નરેન્દ્રનાથને સાક્ષાત્કાર કરાવ્યો અને સ્વામી વિવેકાનંદ બનાવ્યા, એ મારે પણ ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે. અમે કહ્યું કે બરાબર છે, આપણે સંકલ્પ કરીએ કે બરાબર છે. તો હવે સંકલ્પ માટે જો અહીંયા બાજુમાં જ નદી છે તો આપણે એમાં જઈને હાથમાં પાણી લઈએ, ચલો જઈએ. અને હાથમાં પાણી લીધું બંને ગુરુ શિષ્ય, અને રામકૃષ્ણ પરમહંસ સંકલ્પમાં એમને જોડ્યા. માસો તમે માસે પૌષમાં હશે પૂર્ણિમાયામ તીથો, જે કંઈ હતું એ દિવસે. અને પેલા ભક્તે જ્યાં પાણી નીચે મૂક્યું, રામકૃષ્ણ પરમહંસે એમના માથે 2 હાથ મૂક્યા. એમને એમ કે મને ગુરુ આશીર્વાદ આપે છે. 2 હાથ માથે મૂક્યા ને, જે આમ નીચે દબાવ્યા નદીમાં. પહેલાં તો હાથ ઊંચા નીચા કર્યા કરે, પણ રામકૃષ્ણ પરમહંસ પણ શરીરથી થોડાક સ્ટ્રોંગ હશે, એમને દબાવી રાખ્યા અને અડધી મિનિટ સુધી પેલાને ઊંચા ના આવવા દીધા. પછી એના હાથ છોડ્યા અને પેલો ઉપર આવ્યા. અરે અરે આ શું કરો છો, શું કરો છો, શું કરો છો, મારી નાખશો, મારી નાખશો. રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે જ્યારે તમે પાણીમાં હતા ત્યારે શું વિચાર આવતો? મને બીજો કાંઈ વિચાર નહીં, બસ મને શ્વાસ મળે, હવાની જરૂર છે, ક્યારે આ છોડશે, મને આમાંથી નીકળી જવું છે, એક જ વિચાર હતો. પરમહંસ દેવે કીધું કે બસ તારા જેટલો શ્વાસ લેવાની ઈચ્છા છે એટલો ભગવાન લેવાની ઈચ્છા હશે ત્યારે તું મારી પાસે આવજે, ત્યાં સુધી તારો કાચો સંકલ્પ છે. આપણને ભગવાન જોઈએ છે, પણ કેવું, જો સાંજે આઈસ્ક્રીમ મળે તો ઠીક, ના મળે તો ઠીક, એના જેવો સંકલ્પ છે આપણો. નિષ્કાનંદ સ્વામી આપણા શું વ્યવસ્થા છે, આપણા શું મનમાં છે, અને પાક્કા દ્રઢ સંકલ્પવાળાના મનમાં શું સંકલ્પો થાય એ કીર્તનમાં લખ્યું છે. નિષ્કાનંદ સ્વામી લખ્યું કે દોયેલું થાવું હરિદાસ રે સંતો, દોયેલું થાવું હરિદાસ. પછી આપણી વાત, જેનો હજી કાચા પોચા સંકલ્પો હોય, નિષ્કાનંદ સ્વામી કહે છે કે કાયર મનમાં કરે મન શુભા, ઊભા રહેશું આસપાસ, અને એમ કરતા જો ચડી ગયા ચોટે તો તરત લેશું મુખે ઘાસ રે સંતો, દોયેલું થાવું હરિદાસ. કેવું હોય કે આપણે મંદિરમાં આવીએ ને તો આમ દર્શન કર્યા ના કર્યા, ભગવાન સાથે 4 આંખો કેવી રીતે ભેગી કરવી? ભગવાન તો બહુ પરમ તત્વ છે. અને આપણે તો હવે મહાન સ્વામી મહારાજ કહે છે કે યોગીજી મહારાજના દર્શન કરવા માટે બધા યુવકો દોડીને આવે, અને ઉનાળાની રજા પૂરી થાય ને ત્યારે યોગી બાપા બધાને બોલાવીને કંઈક ને કંઈક નાના મોટા નિયમો આપ્યા કરે. નિયમ બહુ અઘરા ના હોય, પણ સંયમના નિયમો હોય કે તમારે બહુ આગળ જોવાનું નહીં, બહેનોનો સ્પર્શ થાય તો તમારે નહાવું, સાથે તમારા એમની જોડે બેસીને જમવાનું નહીં. એમના સંયમ, એમનું જીવન સારું ઉન્નત થાય એના માટે નિયમો આપતા. તે 1 વર્ષ સુધી બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જાય, અમુક કોલેજમાં જાય, જેને નિયમ પાડ્યા હોય ને તે બીજે વર્ષે હોંશે યોગી બાપા પાસે આવે. અને જેને નિયમ ના પાડ્યા હોય ને, યોગી બાપા એનો કોઈ તિરસ્કાર ના કરે, પણ એના પગ જાતે જ પાછા પડ્યા હોય કે શું મોઢું બતાવે. એમ અમુક વાર આપણા મનમાં એવું કંઈક ભરાઈ ગયું હોય, આપણે આપણું વર્તનની ખબર હોય, આપણે આપણું મનની ખબર હોય ને, તો આવા હોય ને, નિષ્કાનંદ સ્વામી કહે છે કે કાયર મનમાં કરે મન શુભા, ઊભા રહેશું આસપાસ. મંદિરમાં તો હજી આવ્યા તો સભામાં છેલ્લે આવવાનું, પહેલાં નીકળી જવાનું, સંતોને મળવાનું નહીં, સેવા શોધવાની નહીં. શું આપણે આવી ગયા છે એટલે ટીક મરાઈ ગઈ. અને જેને દ્રઢ સંકલ્પ હોય એને શું હોય? શૂરો જેમ રણમાં લડવા ધારે, હૈયામાં અતિ હુલાસ, પેટ કટારી મારી પગ પરટે, તેને કહી રહી ત્રાસ રે સંતો, દોયેલું થાવું હરિદાસ. મંદિરમાં આવતા પહેલા પેટે કટારી મારીને જ આવ્યા હોય કે બ્રહ્મરૂપ થવું જ છે. ગમે તે સેવા બતાવશે હું સેવા કરીશ, ગમે તેને વાત કરવાની હોય હું વાત કરીશ,
જો આપણામાં કંઈ ભૂલ હોય તો એ મારી કમજોરી છે. ભગવાનની સામે તો મારા દંડવત કરવા છે, પ્રદક્ષિણા કરવા છે, ભક્તિ કરવી છે, આ જન્મે તો પાર પાડી દેવું છે. તો મનમાં દ્રઢતા હોય ને તો બધું સારું થઈ જાય છે. ગુરુમાં એવી તાકાત છે કે આપણને આવો સંકલ્પ હોય, થોડો કાચો પોચો હોય તો પાકું કરી શકે. જેમ કે દિલ્હી અક્ષરધામનું કામ કરવાનું તો પ્રમુખ સ્વામીના મનમાં એવી ગુરુ ભક્તિ કે યોગીજી મારાનો સંકલ્પ છે કે આ પૂરું કરવો છે. ઈશ્વરચરણ સ્વામીને એવો દાખલો. પણ જેમને કદાચ યોગી બાપાનું જીવન ના જોયું હોય, યોગી બાપાનો સંકલ્પ એવી રીતે પકડ્યો ના હોય, મારા જેવા હોય, થોડું કાચું પોચું કરતા હતા. તો એક વખતે પ્રમુખ સ્વામી મહારાજે ધર્મવત્સ સ્વામીને બોલાવીને વાત કરી કે જો તારા મનમાં એમ છે કે આ કામ તો આસ્તે આસ્તે પૂરું થશે, હવે તું નક્કી કર, જ્યાં સુધી જમીન ના મળે ત્યાં સુધી તું ત્રિકાળમાં મારા દર્શન કરવા માટે આવીશ નહીં. વિદાય આપી દીધી. પછી તો પાકું થઈ જાય ને. આ તો ગુરુ તો ઠીક છે, સરકાર પણ આજે જાહેરાત કરે, આપણા મહોદય તો બહુ મિજાજી છે, આજે આમ શું કહેવાય એક્ઝિક્યુટિવ ઓર્ડર સહી કરી નાખે આપણે સૂતા પહેલાં કે જેને જેને લગ્ન કરવા હોય સત્સંગ શિક્ષણ પરીક્ષા પ્રવીણમાં ફર્સ્ટ ક્લાસ પાસ થયા વગર કોઈના લગ્ન સર્ટિફિકેટ નહીં મળે. બધા વાંચશે કે નહીં? બધાનું પાકું થઈ જાય ને. કાયદો પડે કાં તો ગુરુ બહુ આગ્રહ કરે કે કંઈક ધમકી આવે ત્યારે આપણા કાચા પોચા સંકલ્પો દ્રઢ થઈ જાય છે. પણ આપણે દ્રઢ સંકલ્પ સામેથી કરી નાખો કે આ વખતે ભગવાનને પામવા છે. હવે ભગવાન તો મળી ગયા છે પણ સાક્ષાત્કાર કરવો છે. કારણ કે આમાં કેવું છે, બીજા લોકોને હજી ભગવાન પામવા માટેના સંકલ્પ કરવાના છે. પામ્યા પછી ભગવાનની પ્રાપ્તિ થયા પછી અમુક વાર આપણને આળસ બેસી જાય છે. વી વોન્ટ ટુ હેવ ગોડ બટ લીવ એઝ ઇફ વી ડોન્ટ હેવ ગોડ. ભગવાન મળ્યા પણ આપણું જીવન એવું રાખવું છે કે જાણે કે ભગવાન મળ્યા ના હોય એવી રીતે. મહાન સ્વામી મહારાજ એક વખતે અમદાવાદમાં હતા અને લગભગ 2017ની સાલ હતી. તે વખતે અમદાવાદના બાલ મંડળના મધ્યસ્થ કાર્યાલયના સંતોએ જેમ અમેરિકામાં BST અને KSTના કાર્યક્રમો ચાલે એમ ઇન્ડિયામાં પણ બાલ મંડળ સેવક ટ્રેનિંગ એનો એક અભ્યાસક્રમ તૈયાર રાખેલો. એ કાર્યક્રમ સ્વામીને બતાવ્યો. સ્વામીએ કાર્યક્રમ જોયો, સ્વામીએ આશીર્વાદ આપ્યા અને પછી સંતોને આપીને કહ્યું હવે તમે બાળકોને વાત કરો અને હરિભક્તોને વાત કરજો કે આ પ્રમાણે વર્ત્યા વગર ગુરુનો દ્રોહ જ કરે છે. એટલે સંતો તો થોડાક આમ પાછા પડી ગયા કે સ્વામી ગુરુનો દ્રોહ, આ તો બહુ ભયંકર શબ્દો છે. સ્વામી કીધું કે એનાથી ઓછું કેમ કહેવું. પછી સ્વામીએ સમજાવ્યું કે જો ગુણાતીત સત્પુરુષ ન મળ્યા હોય ને તો બધી ભૂલો ક્ષમ્ય છે, કારણ કે એને કોઈ દિશા જ નથી. અને ગુણાતીત ગુરુ મળ્યા હોય પણ ધારો કે અબુધ અવસ્થા હોય, એને ખબર જ ના હોય કે મારે શું કરવું, તો એ બધી ભૂલો ક્ષમ્ય છે, કારણ એને ખબર નથી કે હવે મારે શું વર્તન રાખવું. પણ આવા ગુરુ મળ્યા પછી બધી ખબર હોવા છતાં જાણીને ના કરે, જાણીને ના વર્તે, તો તે ગુરુનો દ્રોહ જ કરે છે ને. પછી મહાન સ્વામી મહારાજે વાત કરી, અમુક વાર તો એમ લાગે છે કે લોકો તો સાક્ષાત ભગવાનની મશ્કરી જ કરતા હોય ને એવું લાગે છે. તો આપણને એવા ગુરુ મળી ગયા છે અને આપણને ખબર છે કે શું કરવાનું છે. હવે આપણે જાણીને ના કરીએ તો આપણે મહાન સ્વામી મહારાજની મશ્કરી જ કરીએ છીએ ને કે તમે મળ્યા અને મને ખબર છે કે તમને રાજી કરવા માટે શું કરો, પણ મારે કરવું નથી. એટલે આપણે આપણો સંકલ્પ દ્રઢ કરવો કે એમને જે ગમે એ પ્રમાણે મારે કરવું છે. અને ખાલી સંકલ્પ કરીશું ને તો જોજો આખું વાતાવરણ અનુકૂળ થવા મળશે. જેમ આપણા ઘરમાં કોઈ વિદ્યાર્થી હોય, બાળક કે બાલિકા, કિશોર કે કિશોરી, અને એકવાર આપણી પાસે ખરા થઈને આવે ને કે મમ્મી પપ્પા હવે મારે ખરેખર ભણવું છે, અત્યાર સુધી મેં બહુ રમત ગમતમાં દિવસો કાઢ્યા છે પણ હવે ચોટલી બાંધીને મારે ભણવું છે. આપણે કેટલા રાજી થઈએ. હજી તો ચોપડી હાથમાં નથી લીધી પણ આપણને એમના મુખ ઉપર, એમના શબ્દમાં દેખાય કે આ વખતે પાક્કું છે. હવે એના માટે આખું ઘરનું વાતાવરણ ઊભું કરી નાખીએ. એ આપણી પાસેથી પાણી માગે તો એ ફ્રૂટ સમારીને જ્યુસ લાવીને બધું એને આપીએ કે તું ભણજે, તું જરાય ચિંતા ના કરીશ, હું એ બાજુમાં સૂતેલો છું, તારા રાત્રે પણ ચા જોઈએ તો મને કહેજે, હું જાગીને પણ તારા માટે બનાવી દઈશ. આખું વાતાવરણ એના માટે ઊભું કરીએ, કારણ કે હવે નક્કી કર્યું છે કે મારે ભણવું છે. એમ ભક્ત છે આપણે, પણ ભગવાનના છોકરા તો છે જ. એમ આપણે આપણા માતા પિતા અક્ષર પુરુષોત્તમ મહારાજની આગળ આજે સંકલ્પ કરીશું ને કે આ વખતે બીજું ગમે તે થાય, ઓછું વધતું થશે તે ઠીક છે, આ વખતે મારા ભ્રમૃત તો થવું છે, થવું છે ને થવું છે, તો મહારાજ અને સ્વામી રાજી થશે. અને પછી ધીમે ધીમે આપણા માટે આખું અનુકૂળ વાતાવરણ થશે. પણ એ સંકલ્પ કેવો હોવો જોઈએ? પ્રથમ 78માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે આખું જગ જાણે એવો સંકલ્પ હોવો જોઈએ. બધાને ખબર પડે કે હવે છે ને નિલેશભાઈએ નક્કી કર્યું છે. ગયા વીકના 2025ની આવૃત્તિના જે નિલેશભાઈ હતા અને 2026ના નિલેશભાઈ છે ને એક બદલાઈ ગયા છે. બરાબર? આખું જગત જાણે કે એમને આ વખતે નક્કી કર્યું છે
મહારાજે કીધું કે તે વખતે તરત જ ભગવાન એના પક્ષમાં ભળી જાય અને પછી એના હૈયામાં અતિ સુખ વર્ત્યા કરે. કર્યું તો કાંઈ નહીં, સંકલ્પ જ કર્યો છે, પણ તરત જ એના હૈયામાં અતિ સુખ વર્ત્યા કરે અને કલ્યાણના માર્ગમાં ચાલવાનું સામર્થ્ય વધે. જેટલું કંઈ જોઈએ છે સંકલ્પમાં શક્તિ છે. એટલે પહેલો અર્થ છે દીક્ષિતથી દૃઢ સંકલ્પ. ખાલી સંકલ્પ નહીં, દ્રઢ સંકલ્પ કરીએ કે આ વર્ષે 2026 2025ની જેમ ખાલી હારે હારે બતાવવું નથી, પણ કંઈક વિશેષ પામવું છે અને આ દિશામાં મારે જવું છે. પછી શું કીધું છે કે સશ્રદ્ધમ નિશ્ચયો ચલહ. નિશ્ચય એટલે ભગવાનનો નિશ્ચય. એ પાછો નિશ્ચય કેવો? અચલ નિશ્ચય. એ અચલ નિશ્ચય તો કેવો? શ્રદ્ધા સહિત અચલ નિશ્ચય. ઘણા લોકો આ દુનિયામાં ભગવાનમાં માનતા નથી અને જે ભગવાનમાં માને છે ને એની કસોટી બહુ થાય. જે વિદ્યાર્થી રસ્તા ઉપર રખડતો હોય એની પરીક્ષા ના થાય, પણ જે ક્લાસમાં બેઠા છે ને એની જ કસોટી થાય છે ને, એની જ પરીક્ષા થાય. એમ જે લોકો અત્યારે રસ્તાઓ ઉપર ફરતા હોય એની કોઈ ભગવાન કસોટી કરવાના નથી. આપણે અહીંયા બેઠા છે ને ક્લાસમાં, એટલે ભગવાન આપણી વહેલી મોડી કસોટી કરે છે. ભગવાનની પહેલી કસોટી શું કરે? ભગવાનને એવું જ બતાવે કે જાણે કે ભગવાન જ નથી, જરાય કોઈ સમજતી જ નથી. સત્યયુગમાં હિરણ્યકશ્યપુ રાજા હતા અને એટલા બળવાન રાજા, આખી પૃથ્વીમાંથી ભગવાનનું નામો નિશાન કાઢી નાખ્યું. એક પણ મંદિર નહીં, એક પણ મૂર્તિ નહીં, એક પણ શાસ્ત્ર નહીં, એક પણ વિધિ નહીં, એક પણ વિધાન નહીં, એક પણ ભક્ત નહીં, એક પણ વ્યક્તિ ભગવાનનું નામ ના લે. અને જેટલું હતું એ બસ હિરણ્યકશ્યપુ રાજા સર્વે સર્વા. પણ ભગવાને જોયું કે એક સંત નારદ છે અને એક ગર્ભમાં રહેલો એક બાળક છે, બધું પાછું ઊભું થયું. એક સમય કદાચ એવો આવે આ પૃથ્વી ઉપર કે કશું જ ના હોય, તો એ જે પાક્કો ભક્ત છે ને એનો નિશ્ચય ડગે નહીં કે ભગવાન પાછું બધું ઊભું કરી શકશે. ત્રેતા યુગમાં રાવણે ભગવાનની જ પત્નીનું અપહરણ કર્યું. હવે તે વખતે લોકોને કેવું લાગે કે બીજાના કંઈકનો વાઇફનું લીધું હોય ને તો ભગવાન ત્યાં જઈને યુદ્ધ કરે, પણ ભગવાનનું પોતાનું પત્નીનું તો ભગવાન કેટલા અસમર્થ લાગે. પણ યુદ્ધ થયું અને રામ રાજ્ય સ્થપાઈ ગયું. આજે અયોધ્યામાં ધજાઓ લહેરાય છે. દ્વાપર યુગમાં કૌરવની સેના પાંડવની સેના કરતાં મોટી લાગે અને સાક્ષાત કૃષ્ણ ભગવાન, જેને લોકો ભગવાન માને છે, એ સમાધાન કરવા માટે જાય પણ ના ફાવે અને યુદ્ધ લડવું પડે. પણ છેવટે તો કૃષ્ણ ભગવાનનો જ વિજય થયો. કળિયુગમાં મહારાજે કેટલું સહન કર્યું. પરમહંસો સંતો 3000 હતા અને 1000 તો ભગવાન ભજતા ખપી ગયા. વિચાર કરો, તો એ બીજા નવા નવા આવતા જાય અને એને ખબર હોય કે 3માંથી દીઠ 1 તો મારી જ નાખવાના છે, તો એમની શ્રદ્ધા ડગી નહીં કે આ ભગવાન સાચા છે. શાસ્ત્રીજી મહારાજે કેટલું બધું સહન કર્યું છે. અરે તે વખતે તો એવી પરિસ્થિતિ આપણે કલ્પના ના કરી શકીએ કે શાસ્ત્રીજી મહારાજ વડતાલ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની આગળ દર્શન કરતા અને કોઈ કેવો અસુર હશે ભગવા કપડામાં, સોયો ભોકેને લોહી કાઢે ને નીચે પગથિયા ઉપર ફેંકીને પેટમાં લાત મારે મંદિરમાં. બહાર તો નીકળવા દો. પણ કેટલી ઝીંક ઝીલી. અને તે વખતે તો અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન ખૂણીઓનું જ્ઞાન કહેવાતું. 100 વર્ષ પછી અક્ષર અને પુરુષોત્તમની સોનાની મૂર્તિ આખી દુનિયાના સૌથી મોટા મંદિરોમાં પધરાઈ ગયા છે. ગમે તે થશે, ગમે તેવી પરિસ્થિતિ વિરોધ આવશે, વિપરીત આવશે, ભગવાનનો જ વિજય થાય છે. સત્યમેવ જયતે નાનૃતમ. આપણો જ વિજય થવાનો છે. નિશ્ચયવાળો ભક્ત છે ને એ અડગ જ હોય, એ શ્રદ્ધા સહિત અખંડ રાહ જોતો હોય. આ ઝીંક ઝીલવાનો સ્વભાવ આપણા લોહીમાં છે. ગમે તે આપત્તિ આવે, ગમે તે વિપત્તિ આવે, પાછા પડવાનું નહીં. ભગવાન અમારા સાચા છે. યોગીજી મહારાજ કહેતા, યોગી ગીતામાં એમને વાત કરી છે કે અખંડ ગંભીરપણું રાખવું. તો મહાન સ્વામી મહારાજ આ વાતનું નિરૂપણ કરતા કે યોગીજી મહારાજને કોઈ દિવસ એવી મુખ મુદ્રા તમે જોઈ છે કે બહુ ગંભીર ઉદાસ થઈને બેઠા હોય? એ તો અખંડ હસતી મૂર્તિ. તો અખંડ ગંભીરપણું એટલે શું? મહાન સ્વામી મહારાજ સમજાવતા આ વાત સાચી છે કે ભગવાન છે અને એ ભગવાન તમને મળ્યા છે. વિચારજો, ટેક ઇટ સિરિયસલી કે આ ખાલી પુતળા નથી પધરાવ્યા. મહાન સ્વામી મહારાજ આપણા જેવા કોઈ સામાન્ય સાધારણ પુરુષ નથી. સાક્ષાત આ પૃથ્વી ઉપર બોલતા ચાલતા વિચરતા ભગવાનનું સ્વરૂપ છે. પણ આપણા મનમાં કેવું છે? વી વોન્ટ ટુ બિલીવ બટ વી ડોન્ટ વોન્ટ ટુ બિલીવ, બીકોઝ વન્સ યુ બિલીવ યુ હેવ ટુ એક્ટ. ભગવાનનો મહિમા જાણવો છે પણ ભગવાનમાં માનવું નથી. કારણ કે જો એકવાર ભગવાનનો સાક્ષાત સ્વરૂપ મનાઈ જાય ને કે મહાન સ્વામી મહારાજ આ ભગવાનનું સાચું સ્વરૂપ છે, પછી એ આપણને જે કંઈ વાત કરે તો આગળ તો પાડવી પડે ને. આગળ પાડવી નથી એટલે મનમાં જ આપણે પડદો પાડી દીધો છે કે તમારો મહિમા સાચો છે પણ મારે માનવું નથી. પણ એકવાર મનાઈ જાય, સત્ય સમજાઈ જાય, પછી અસત્ય ફરી તરફ આપણે ડોક્યું ના કરી શકીએ.
એટલે સશ્રદ્ધમ અચલ નિશ્ચય એકવાર પાકું કરી નાખવાનું કે મહાન સ્વામી મહારાજ આ જેવા તેવા પુરુષ નથી. બીજા બધા હાડચામના દેહ છે, 8 અબજ પૃથ્વીના વ્યક્તિઓ છે, પણ આ જુદા છે. મહાન સ્વામી મહારાજે એક વખતે એમની પોતાની પરિસ્થિતિ કેવી છે એ સમજાવ્યું. મહાન સ્વામીએ મારી પરિસ્થિતિ કેવી છે એ શબ્દથી એમને સમજાવ્યું. હવે હું થોડોક આધુનિક રીતે, એમને તો બહુ જૂનું દ્રષ્ટાંત આપ્યું. આપણે કોવિડમાં હતા અને બધા પોતાના ઘરમાં થોડા આઇસોલેટ હતા. હવે ધારો કે તમારા ઘરમાં 4 સભ્ય હોય અને એક જણ સવારે ઉઠે 2-4 ઉધરસ ખાય, આપણે 3 જણા એની સામે આંગળી ચીંધે આને કોવિડ થયો છે. ના ના ભાઈ, મને કંઈ થયું નથી, થોડું ગળું બેસી ગયું છે, મને કંઈ થયું નથી. ટેસ્ટ લો અને ટેસ્ટ નીકળે પોઝિટિવ. શું થાય? એને આઇસોલેટ કરી નાખો. પછી 10-15 દિવસ વીતે અને બીજો જે હોય આને કોવિડ થયો છે, પકડો એને. ના ના ગુરુ, મને તો કંઈ થયું નથી, મને તો કંઈ થાય નહીં, મને તો જિંદગીમાં કંઈ નખમાં રોગ નથી, મને તો કંઈ થતું તાવ નથી, આમ નથી, એમ નથી. ટેસ્ટ લો, ટેસ્ટ લે, પોઝિટિવ, આઇસોલેટ કરી નાખો. 15 દિવસ આઇસોલેશન કે જે કંઈ હોય એ બહાર આવે અને ત્રીજા કોવિડ થઈ ગયો છે. ના ના, મને તો કંઈ થાય જ નહીં, મને અત્યાર સુધી નખમાં રોગ નથી, કશું નથી થતું, માથું નથી ચડ્યું, મને સ્વાદ આવે છે, કોઈ પ્રશ્ન નથી. ટેસ્ટ લો, ટેસ્ટ આવે પોઝિટિવ, ચલો આઇસોલેટ. એ બહાર આવે ચોથી વ્યક્તિ, આને કોવિડ થઈ ગયો છે, મને નથી થયો કોવિડ. ટેસ્ટ લો, ટેસ્ટ લે, નેગેટિવ. ટેસ્ટ ખોટું છે. આપણે એમ જ થાય કે ટેસ્ટ ખોટું છે, બાકી બીજા બધાને કોવિડ થયો હોય આને તો હશે જ. એમ મહાન સ્વામી મહારાજ કહે છે કે મારી પરિસ્થિતિ કેવી છે, બીજા બધા ખોટા માણસો છે અને અમે એક સાચા છે. પણ બીજા બધા ખોટા નીકળે છે ને તો તમને એમ છે કે તમે પણ ખોટા જ હશો. તમે ગમે તેટલું કહો કે તમે સાચા છો, પણ અમારા મનમાં તો મનાય નહીં, તમે ખોટા તો ખોટા જ. ભલે ટેસ્ટ કે તમે સાચા, પણ ટેસ્ટ ખોટું. એટલે બિચારા આપણા આધીન થઈ જાય છે. પણ આપણે એવું રાખવાનું, સશ્રદ્ધમ નિશ્ચય એવું જ ચલ. આપણે એમનું જીવન જોયું છે, એમનું વર્તમાન જોયું છે, બધું જોયું છે. પાક્કું છે કે આ પુરુષ આપણા જેવા નથી, એ પ્યોર છે. પછી કીધું છે સમ્યક સમર્પણમ. સંસ્કૃતમાં આપણે થોડો વિચાર કરીને આ બધા વિદ્વાન સંતો છે, ભદ્રે સ્વામી, શ્રુતિ પ્રકાશ સ્વામી, આપણે ન્યાય અને વ્યાકરણ ભણીએ તો પહેલેથી જ આપણને શરૂઆતમાં જ કહે કે એક એક શબ્દની કિંમત બહુ છે. અને પછી એવું લખ્યું છે અર્ધ માત્ર લાઘવેન પુત્રોત્સવમ મન્યન્તે વૈયાકરણ. કે તમે અડધો માત્ર પણ તમે બચાવો ને શ્લોકમાં તો જાણે કે આમ દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો હોય ને એટલો બધો ઉત્સવ માને વિદ્વાન, કે તમે એક શબ્દ બરાબર કર્યો, એક અડધો અક્ષર તમે બચાવ્યો. અર્પણ શબ્દ છે, એની આગળ સમ પ્રિફિક્સ મૂક્યો છે, ઉપસર્ગ કહેવાય. સમનો અર્થ થાય છે સમ્યક. પાછો સમ્યક શબ્દ આખો બીજી વાર તો લખ્યો છે, તો ડબલ ડેકર શું કામ મૂકો? કંઈક તો અર્થ હશે. મહાન સ્વામી મહારાજે જાતે અર્થ કરી આપ્યો. સત્સંગ દીક્ષાનું નિરૂપણ કરતા મહાન સ્વામી મહારાજે સમજાવ્યું. પહેલો અર્થ હું કરું છું, આખો અર્થ મહાન સ્વામીનો છે. અર્પણ અને સમર્પણમાં ફેર છે. અર્પણ એટલે શું? મારી શરત અને તારી ગરજ. સમર્પણ એટલે શું? તમારી શરત અને મારી ગરજ. અર્પણ એટલે શું? આપણે કંઈ એવી વાળાને આપણે કાર્યક્રમને પછી કહેવાનું નહીં કે તારું નામનો અર્થ આમ છે. અર્પણ એટલે શું? કે મને આશીર્વાદ આપજો, મેં તો નક્કી કર્યું છે આલુ થવાનું છે. અને સમર્પણ એટલે શું? આપ જેમ કહો એમ હું કરવા તૈયાર છું, આપ મને આજ્ઞા બતાવો. જેમ 1944ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ અલ્લાદરામાં હતા, પ્રમુખ સ્વામી એક બાજુ બેઠા હતા, નારાયણ સ્વરૂપદાસ તે વખતે, અને બીજી બાજુ યોગીજી મહારાજ બેઠા હતા. તો નારાયણ સ્વરૂપદાસને પ્રશ્ન પૂછ્યો કે અહીંથી તમારો કાર્યક્રમ શું છે? કે સ્વામી અમદાવાદ જવાનું છે. પછી યોગી બાપાને પૂછ્યું કે અહીંથી તમારો કાર્યક્રમ શું છે? આપ કહો તે કાર્યક્રમ. શાસ્ત્રી મહારાજે કીધું કે નારંદા તો આવી રીતે બોલતા શીખ. અર્પણ અને સમર્પણમાં આટલો ફેર. આપણી મનમાં કંઈક હોય અને મોટા પુરુષ પાસે જઈને આશીર્વાદ પરાણે લઈએ ને, એ અર્પણ કર્યું. પણ સમર્પણ એટલે શું? પત્ર લખાય, પ્રશ્ન પૂછાય અને હૈયામાં જે કંઈ વાત છે એ નિષ્કપટ ભાવે લખવું એ ખરું. પણ પછી સ્વામી આપણને જે આજ્ઞા કરે એ પ્રમાણે વર્તવું. ધારો કે આપણા મનમાં હોય કે દ્વિધા છે, આ જોબ લેવી કે નહીં, આ સ્થાને મૂવ થવું કે નહીં, અને આપણી રુચિ પણ હોય કે અહીંયા મારે જવું છે, આ જોબ લેવી છે, આ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ગમે તે હોય, ભલે આપણા હૃદયની વાત છે, બધું લખવું, હૃદયની વાત પણ લખવી. પણ પછી સ્વામી આપણને જે કહે ને એ પ્રમાણે કરવું ને, એ સમર્પણ કર્યું કહેવાય. બાકી આપણે નિર્ણય લઈને પછી એમની પાસેથી આશીર્વાદ પરાણે લઈએ ને. એક વખતે વિનુ ભગત પાર્ષદ થઈને યોગી બાપાના પત્ર લેખનની સેવામાં હતા, અને એક હરિભક્ત હતા યોગી બાપાના દર્શન કરવા માટે આવ્યા, અને યોગી બાપાને વાત કરી
કે યોગી બાપા આપ મને અમુક આશીર્વાદ લખ્યા આપો. યોગી બાપા તો બહુ ભલા સંત, લેટર પેડ લીધો અને કીધું કે ચલો કયા કયા આશીર્વાદ જોઈએ છે. તો પેલા હરિભક્તે કીધું કે બસ યોગી બાપા તમે લખો કે મારા ધંધામાં ખૂબ પ્રગતિ થશે, સવાયું થશે. પછી લખો કે મારો છોકરો છે સારામાં સારું ભણશે ને ફર્સ્ટ ક્લાસમાં પાસ થશે. પછી લખો કે મારા દીકરી છે ને એના ડૉક્ટર સાથે લગ્ન થશે. ને યોગી બાપા એક પછી એક બધા બધા લખતા જ જાય અને છેલ્લે સહી કરી આપી કે લો આશીર્વાદ, જાઓ 2 કિલો બળ. અને વિનુ ભગત જોયા કરે. અને પછી મહાન સ્વામી મહારાજે કથામાં આ પ્રસંગ કહીને કહ્યું આવા આશીર્વાદ કોઈ દિવસ પડે? તમે પરાણે એમની પાસેથી ઓકીને લો એ કંઈ આશીર્વાદ નથી, એ તો આપણે મન ધાર્યું જ કરીએ છીએ. અર્પણ અને સમર્પણમાં આગલો ફરક છે. એમની પાસે જવું, પત્ર લખવા, ફોન કરવો, પ્રાર્થના કરવી, પણ તૈયારી રાખવી. એમની આજ્ઞા પ્રમાણે કરીશું ને તો આપણે સુખ્યા થઈશું. કારણ કે દિવાલની પાછળ શું છે એમને દેખાય છે, આપણી બહુ સીમિત દ્રષ્ટિ છે. હમણાં જ લગભગ 15 દિવસ પહેલાં એક પ્રસંગ એવો બન્યો હતો, એક હરિભક્તને બહુ સારી નોકરી મળવાની હતી અને પ્રમોશન, જુદી જગ્યાએ સારો પોસ્ટ અને બહુ સારો પગાર વધી જવાનો હતો. અને સ્વામી તે વખતે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શું કહેવાય વર્ણી શું હતું, પ્રમુખ વર્ણી દિન અમૃત મહોત્સવ, એ ઉત્સવ એ દિવસે શનિવારના દિવસે સ્વામીને સમાચાર મોકલ્યા કે સ્વામી આ હરિભક્ત પ્રશ્ન પૂછે છે કે આ જોબ લેવી કે નહીં. જોબમાં અને અત્યારના જોબમાં, નવી જોબ અને અત્યારના જોબમાં બહુ ફરક નથી, પણ નવી જોબમાં ઇન પર્સન જવું પડે. અને ઇન પર્સન જવાથી માતા પિતાની સેવા, જે એમના માતા પિતા થોડાક વયોવૃદ્ધ છે એમની સેવા ના મળે, બીજાને રાખવા પડે. સ્વામી કીધું કે જોબ નથી લેવી, ભલે પૈસા જાય પણ માતા પિતાની સેવા અમૂલ્ય છે, એ સેવા કરી નાખજો. હવે આ ભાઈ પાક્કા સત્સંગી, પણ એમના પત્ની અને એમના દીકરાને બહુ સત્સંગ નહીં. એટલે એમને હતું કે આ તો દાદા બા તો જે થવું એ થાય, પણ આટલા બધા પૈસા મળતા તો તમે બીજા 2 માણસો રાખો, એટલા બધા પૈસા વધી જશે. પેલા હરિભક્તે કીધું કે મેં મનમાં એક વસ્તુ નક્કી કરી રાખી છે, મહાન સ્વામી મહારાજ કે એમ કરવું તો આપણે સુખ્યા, એટલે હું તો જોબ વાળાને ના પાડું છું. તો એમને સોમવારે સવારે ત્યાં ફોન કરીને કીધું કે આ જોબ હું નહીં લઉં. તો પહેલાંને આશ્ચર્ય થયું કે આટલી સારી જોબ છે અને તમે ના પાડો છો, કેમ ના પાડો છો? પેલા હરિભક્તે સમજાવ્યું કે જો મારા માતા પિતા વયોવૃદ્ધ છે, અશક્ત છે, તો એમની સેવા અત્યારે હું કરું છું. હું ઇન પર્સન આવું તો એ બંનેની સેવા મારી જાય, તો મારે એ બંનેની સેવા કરવી છે. જોબ તો બીજી ભવિષ્યમાં મળે કે ના મળે, પૈસા અગત્યના નથી. તો સામેવાળા એટલા બધા રાજી થઈ ગયા ને કે તમે આ જોબ લઈ લો અને વર્ક ફ્રોમ હોમ લઈ લો, બધું અમે વ્યવસ્થા કરી આપીએ, પણ માતા પિતાની સેવા તમારે કરવી છે. પહેલાં કીધું કે મારા ગુરુને ફરી પૂછવું પડે. મહાન સ્વામી મહારાજને ફરી પૂછ્યું, મહાન સ્વામી કીધું એને તો પહેલી વાર ના પાડી, હવે લઈ લો. જો પહેલી વાર તો છાના મારા થઈને હા પાડી હોત ને તો પૈસા મળે, તો માતા પિતાની સેવા જતી રહે. આ તો બંને મળી ગયું. અંગ્રેજીમાં એક લેખક થઈ ગયા, એનું નામ હતું C.S. Lewis. એમણે કહ્યું, ઇફ યુ એમ ફોર ધ વર્લ્ડ યુ મે ઓર મે નોટ ગેટ ઇટ, બટ ઇફ યુ એમ ફોર હેવન then you get the world thrown in. આ લોકની સિદ્ધિ માટે આપણે પ્રયત્ન કરીશું તો કદાચ મળે, કદાચ ન મળે, પણ ધામ પામવા માટે તમે પ્રયત્ન કરશો તો આ લોકનું બધું તમને આપોઆપ મળી જશે. તો મહાન સ્વામી મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને સમર્પિત થવું. પછી મહાન સ્વામી મહારાજનું નિરૂપણ એમ છે કે બીજી વાર સમ્યક શબ્દ કેમ લખ્યો છે, તને, મને અને ધને, ત્રણેય રીતે. તમે નક્કી કરો, ખાલી એક જ વિભાગ એવું નહીં. તન, બધાએ મંદિરમાં સેવા કરવી, તનની સેવા. એટલે ખાલી આયોજન અને સભા અને બધું તો સારું છે, પણ દેહને થોડો ઘસારો થાય એવી સેવા શોધવી. જ્ઞાતિતાનંદ સ્વામી એમની વાતોમાં કહે છે કે આપણો જન્મ 2 વાત સાધવા સારું થયો છે. ડૉક્ટર સ્વામી આ સ્વામીની વાત બહુ બોલે છે. અને પછી ડૉક્ટર સ્વામી કહે આપણો જન્મ 2 વાત સાધવા સારું થયો છે, એક તો ખાવું અને બીજું ઊંઘવું. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે એક તો અક્ષરરૂપ થવું અને બીજું ભગવાનમાં જોડાવું. એમાં અક્ષરરૂપ થવામાં દેહ અનેક રીતે અંતરાયરૂપ છે અને ભગવાનમાં જોડાવા માટે સંગ અનેક રીતે અંતરાયરૂપ છે. માટે એ 2 ખોટ ટાળવી. દેહ અક્ષરરૂપ થવામાં અંતરાયરૂપ છે એટલે દેહને ઘસારો આપવો પડે. મહાન સ્વામી મહારાજ મુંબઈ મંદિરના મહંત હતા. બધી સભાઓ એમને જાતે જ કરવાની, સવાર બપોર સાંજ 3 ટાઈમ કથા જાતે કરતા. એમને તૈયારી કરવાની અને જુદા જુદા ગ્રંથો અને એકનું એક ઓડિયન્સ હોય એટલે કંઈક એકનું એક મેટર ના વાપરે. આખા નિષ્કુળાન કાવ્ય ઉપર એમને કથા કરી, આખી સ્વામીની વાત ઉપર એમને કથા કરી, આખા વચનામૃત ઉપર એમને કથા કરી. પણ સાથે સાથે રોજ બપોરે 1:30 થી 2:30 વાગે વાસા ઉટકવા માટે જતા. બીજા બધા નાના નાના સંતો એમને ના પાડે તો મહાન સ્વામી મહારાજ કંઈક ના, મારે આ ચાકરી તો કરવી જોઈએ. સેવા અને ચાકરી બધી સેવા સારી છે,
કોઈ સેવા કંઈ મોટી છે અને કોઈ સેવા નાની છે એવું નથી, પણ મંદિરમાં થોડીક ટેલ ચાકરી કરતા જઈએ તો આપણો દેહભાવ ધીમે ધીમે ઘસાય. એટલે વાસણના રસોડાના વારાની જાહેરાત તો થાય છે, પણ સભા પછી જેને 15 મિનિટ અડધો કલાક હોય તો વાસણ ઉટકવા માટે જતા જ રહેવું, થોડુંક સાફ સૂફી તો કરતા જવું. આપણે પાર્કિંગ લોટથી મંદિરમાં અંદર આવીએ ત્યાં સુધીમાં કંઈક પાણીની બોટલ પડી હોય કે કંઈક આગું પાછું હોય, કોઈકના જૂતા જમીન ઉપર હોય તો આપણે ખાનામાં જાતે મૂકી દેવાનું. આપણે જેટલા નીચે નમીશું ને એટલે આપણે મોટા થતા જઈશું. એટલે તનની સેવા તો શોધતા જ જવાનું. બીજું મનની સેવા. પ્રથમના 73માં વચનામૃતમાં શ્રીજી મહારાજે મન અર્પણ કર્યાના લક્ષણો બતાવ્યા છે. એમાં તો મહાન શ્રીજી મહારાજ એમ કહે છે કે જેને ભગવાનને મન અર્પણ કર્યું હોય એના તો જુદા જુદા લક્ષણ બતાવ્યા છે. એક લક્ષણ એવું છે કે ભગવાનની કથા વાર્તામાં અખંડ પ્રીતિ હોય. ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં દેખાય છે. સ્વામીએ એકવાર શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મારે શું કરવું. સ્વામી મહારાજે કીધું કે તમારે કથા વાર્તા કરવી. તો એક વખતે ગુણાતીતાનંદ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે અમે સભા મંડપમાં જતા અને તે વખતે ગ્રંથો જૂના હતા, રેશમની દોરીથી બાંધેલા હતા. હવે સ્વામી ગ્રંથ છોડતા એટલે દોરી છોડતા અને સભા મંડપ તરફ જતા અને દોરી નીચે પડી ગઈ. સ્વામી કીધું કે દોરી તે પડવા દીધી, તે કોઈ દિવસ અમે ફરી ગ્રંથ બાંધ્યો નથી. આકાશ પાતાળ ભળાય એટલા શબ્દ બોલ્યા છે. 40 વર્ષ 4 માસ અને 4 દિવસ સુધી અખંડ કથા વાર્તાનો અખાડો જમાવ્યો છે. 24 કલાક જૂનાગઢ મંદિરમાં કથા થાય. અત્યારે આખી દુનિયામાં એક પણ સ્થાન એવું નથી, ખાલી હિન્દુ ધર્મની વાત નથી, એક પણ દેવાલય, એક પણ ધર્મસ્થાન એવું નથી કે 24 કલાક અખંડ ભગવાનની વાતો થાય. તે વખતે જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ જ્ઞાનનો અખાડો જમાવ્યો હતો. મહારાજની આજ્ઞા પાડી અને અધિક ને અધિક પ્રીતિ. મહાન સ્વામી મહારાજને કથા વાર્તાનો ઈશક, એટલો બધો ઈશક. એકાદશીના દિવસે એક ગામડાના હરિમંદિરમાં 2 વડીલો મળ્યા અને 2 વડીલોને મંદિરમાં ટાઈમ પાસ કરવા માટે જ આવેલા. તો મહાન સ્વામી મહારાજે કીધું કે ચલો આપણે બેસીને કથા વાર્તા કરીએ. 2 જણાએ પલાઠી વાળી અને એમ કે આ સ્વામી કથા કરશે, એકાદશીનો દિવસ છે, નિર્જળા ઉપવાસ, તે કરીને કેટલું કરશે, પોણો કલાક 12 કલાક સળંગ કથા વાર્તા કરી. નિર્જળા ઉપવાસ 12 કલાક. 2 શ્રોતા, એ લોકો તો ભ્રમણ પર થઈ ગયા હશે એક દિવસમાં. પણ મહાન સ્વામી મહારાજને જરાય કંટાળો નહીં. મહાન સ્વામી મહારાજે એક વખતે વાત કરી કે 5 વર્ષનો બાળક હોય અને 5 મિનિટનું પ્રવચન કરે. હવે એ 5 વર્ષનો બાળક અને 5 મિનિટનું પ્રવચન કરે, શું બરકત આવે? સ્વામી કહે કે 5 વર્ષનો બાળક હોય અને 5 મિનિટ પ્રવચન કરે તો એ મારા જીવન ઉપયોગી એકાદ વાત તો મને મળી જાય. આપણે અમુક વાર એવું થાય કે કથા કોણ કરે છે એના આધારે હું બેસું, એના આધારે હું સભામાં આવું. જ્યારે પ્રસાદ પીરસાતો હોય ત્યારે આપણે નથી જોતા કે કોના હાથમાં આઈસ્ક્રીમ છે, બાળક પીરસે છે કે સંતો પીરસે છે કે હરિભક્તો પીરસે છે કે મારા જેની સાથે નથી બનતું એ પીરસે છે. આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ જ છે, એ જેના હાથે મળે એ ગળ્યું છે. એમ વાતો તો ભગવાનની થાય છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વક્તા હોય, પણ ભગવાનની વાતોમાં આપણને પ્રીતિ થવી જોઈએ. આ મન. અને છેલ્લી વાત, ધન. તમને એમ કે જોડીના દિવસે ધનની વાત આવશે, અમે જોડીના દિવસે હાજર નથી એટલે આજે ઉપાડવાના છે વિષય. નો એસ્કેપ. અમુક વાર આપણા મનમાં કેવું છે કે BAPS ના સત્સંગીઓ બહુ ધનવાન છે અને મંદિર આપોઆપ ચાલે છે. એવું નથી. હરિભક્તો ધનનું સમર્પણ કરે છે, દાન ધર્માદો આપે છે, ઘસાય છે. ટુ પુટ ઇટ ફ્રેન્ક, હરિભક્તો પોતાના ખિસ્સા ખર્ચમાં કંઈક ઓછું કરે છે, પોતે કંઈક સેક્રિફાઈસ કરે છે, ત્યારે આ મંદિરો ચાલે છે. શાસ્ત્રીજી મહારાજના સમયમાં એક હરિભક્ત હતા જીવાભાઈ, એમને મંદિરમાંથી એમને થોડા પૈસા લખાવ્યા હતા અને બીજા હરિભક્ત પાસેથી થોડા પૈસા ઓછીના લીધા હતા. તો ન આ હરિભક્ત સેવા કરે ને એ પોતે સેવા નહોતા કરતા અને થોડું આગું પાછું બધું ચાલતું હતું. પહેલાં હરિભક્તે શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે આ આપતા નથી એટલે મારી સેવા નથી થતી ને એને તો સેવા તો પોતે કરતા નથી. એટલે શાસ્ત્રીજી મહારાજ તો આમ મૂળ લૌકિક રીતે ચરોતરના પટેલ ખરા. એટલે એક વખતે પેલા હરિભક્તને જોયા અને એમને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને શાસ્ત્રી મહારાજ કે જીવા, તું તારા મનમાં શું માને છે? આ મંદિરના દીવા તારા મૂતરથી નથી બળતા, તું ટાઈમે એના પૈસા પાછા આપી દે તો એ મંદિરમાં સેવા કરી નાખે. પણ આપણા મનમાં કેવું છે કે બીજા લોકો આપશે એટલે આપણું તો બહુ વાંધો નથી, આપણું ચાલ્યા જશે. પણ આજ્ઞા સત્સંગ દીક્ષામાં બધા માટે છે. ગરીબમાં ગરીબ માણસ હોય ને, આપણા ઘરમાં બાળક હોય અને બર્થડે ગિફ્ટમાં $100 કમાયા હોય ને તો એમાંથી $5 તમારા એમના તરફથી ધર્માદો આપવો જોઈએ. કેમ? કારણ કે આપણા મનમાં જ્યાં સુધી એવું હશે ને કે જેમ આપણે ભારતની વાર્તા, અને હકીકતમાં તો આખી દુનિયાની એક વાર્તા છે. એક વખતે રાજ્યમાં દુષ્કાળ પડ્યો તો પુરોહિતે રાજાને વાત કરી કે આપણે છે ને ગામના ચોળામાં એક મોટી હોજ મૂકી દઈશું અને દેવો દૂધ માગે છે
એક એક ગામજનને આપણે વાત કરીએ કે એક એક ગ્લાસ દૂધ રેડે તો પછી આખી હોજ ભગવાનને અર્પણ કરી દઈશું એટલે પછી અતિવૃષ્ટિ થશે, વરસાદ પડશે. રાજાએ દંડેરો પીઠાવ્યો કે બધા એક એક ગ્લાસ દૂધ મૂકવાનો છો રાત્રે, અને કાલે સવારે આ દૂધની હોજ આપણે ભગવાનને અર્પણ કરી દઈશું. બીજે દિવસે સવારે સૂર્યોદય થયો, આખી હોજ પાણીથી છલોછલ ભરેલો હતો. બધાને એમ કે બીજા બધા દૂધ મૂકશે, એમાં હું મારો પાણીનો ગ્લાસ મૂકી દઈશ તો ઓગળી જશે બધાની વચ્ચે. જો બીજાને ખબર પડે કે ના પડે, આપણને તો ખબર છે અને ભગવાનને ખબર છે. આપણે જ્યાં સુધી ભગવાનના દૂધમાં પાણી રેડીશું તો સમજી લેવાનું કે આપણા ઘરમાં પાણી કોઈ દિવસ દૂધ બનવાનું નથી. હરિભક્તો સંતોને મળે અને અમે પૂછીએ કે કેવો વ્યવહાર ચાલે છે, સ્વામી દાળ રોટલા નીકળે છે, સમજી લેવાનું કે તમારે આખી જિંદગી દાળ રોટલાનું શું ખાવાનું છે. ભગવાન જુએ છે, અમે નથી જોતા, બીજા હરિભક્તો નથી જોતા. અમારે તો ખાલી ફોલોઅપ આજ્ઞા છે. કોઠારી બાપાનો અમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી અમે હરિભક્તો પાસેથી દાન ધર્માદાનની વાત કરીએ, અમુક વાર અમને સંકોચ આવે, કારણ કે અમને થોડોક ગેમ રમાડી જાય, અથવા અમને ખબર પડે કે આવું બોલે છે પણ નથી આપવું, અથવા એમનું મન કચવાય છે, અમુક વાર એવું હોય. પણ કેવી રીતે વાત કરીએ? કોઠારી બાપા કે તમે એમને વાત નહીં કરો ને તો તમે અસેવા કરો છો. મને કીધું બધા સંતોને, તમે વાત નહીં કરો તો અસેવા કહેવાય, કારણ કે એને સુખી થવા માટેનો ઉપાય જ આ છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહે છે કે જેને વ્યવહારે કરીને સુખ્યા થવું હોય તો એના દશાંશ વિશાંશ ભાગ કાઢવો. તો 2 વીક પછી તો જોડી સભા છે. આ વીકે આપણા મનમાં નક્કી કરવું કે આપણા ઘરમાં જે કંઈક વધારાના ખર્ચ છે થોડા ઓછા કરવામાં કાંઈ વાંધો નથી. તોય બધાના ઘરમાં સારી સારી ગાડીઓ છે, સારું સારું ખાવાનું મળે છે, બધા વેકેશનમાં જાય છે. પણ ભગવાનની આજ્ઞા છે સમ્યક સમર્પણમ પ્રીત્યા, કે તને મને અને ધને આર્થિક સેવા કરવાથી આખા સંસ્થાનો પ્રપંચ આખું ચાલશે, આપણી સેવા ગણાશે. અને પછી મહાન સ્વામી મહારાજે આ શ્લોકમાં છેલ્લે એવું લખ્યું છે, પ્રીત્યા નિષ્ઠા, પ્રીતિપૂર્વક નિષ્ઠા. મહાન સ્વામી મહારાજે જાતે નિરૂપણ કર્યું. પ્રીતિપૂર્વક નિષ્ઠા એટલે શું? દેખાય એવી ફિઝિકલ ભક્તિ કરવાની છે. આ મંદિર બનાવ્યું છે તે ખાલી રાખવા માટે નથી મંદિર બનાવ્યું. આમ જો તો $1 મિલિયન મકાન છે, મિલિયન્સ ઓફ ડોલર્સ આપણે ખર્ચીએ છીએ, પણ પછી 7 દિવસ ખાલી પૂજારીને ભગવાન ઠન ગોપાલ એવું ના હોવું જોઈએ. આપણે મનમાં નક્કી કરવું 2026ની સાલમાં આપણે જેટલું મંદિરમાં આવતા એના કરતાં કંઈક અધિક આવું છે. આપણું જ ઘર છે. ગયા વર્ષે આપણે ઉજવણી કરી માય મંદિર માય હોમ. રોજ આપણે ઘરે જઈએ છીએ, ગમે તેટલો ભેડો હોય, ગમે તેટલી બહાર મુસાફરી કરી હોય, વેકેશનમાંથી પાછા આવીએ, વેકેશનમાં 5 સ્ટાર હોટલમાં રહ્યા હોય, સારું સારું જમ્યા હોય, સારી સારી જગ્યા ક્રૂઝમાં ફર્યા હોય, પણ ઘરે આવે ત્યારે હાશ. એ મંદિરમાં આવે ત્યારે હાશ થવું જોઈએ. મંદિર પારખું સ્થાન નથી. એટલે બને એટલે તો આપણે કંઈક મનમાં નક્કી કરવું. આપણે મંદિરની બાજુમાં રહેતા હોય તો કંઈક તિથિ બાંધવી કે એકાદશીના દિવસે દર્શન કરવા જવું, પૂનમના દિવસે મહાપૂજામાં બેસવા જવું છે, નોમના દિવસે મહારાજનો તિથિ કહેવાય છે તો બસ મહારાજનો અભિષેક કરવા માટે જવું છે. કંઈક બાંધવું જેથી કરીને આપણે વિશેષને વિશેષ પ્રીતિપૂર્વક ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય. છેલ્લી 2 વાત છે વ્રતમ એટલે આજ્ઞા. આપણે આજે તો ઘણી બધી આજ્ઞાની વાત કરી, અને છેલ્લી વાત છે દૃઢાશ્રય. મહાન સ્વામી મહારાજે સમજાયું છે, આ બધું આપણે લખ્યું છે આ એક મુદ્દા ઉપર લાવવા માટે. દૃઢ આશ્રય. ભાગવતમાં 10 વસ્તુ બતાવે છે, 18,000 શ્લોકો છે, પણ વ્યાસજી કહે છે કે 18,000 શ્લોકોના અમે 10 વિભાગ જુદા જુદા પાડ્યા છે. અત્ર એટલે અહીંયા આ ભાગવતમાં અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતય મન્વંતરે ઈશાનુકથા નિરોધો મુક્તિ આશ્રય. અત્ર સર્ગ એટલે ઉત્પત્તિ, સર્ગ વિસર્ગ પ્રલય, સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતય. આ પૃથ્વી કેવી રીતે સ્થિર રહે છે, કોને કોને તરફથી પોષણ મળે છે, નાની વિવિધ પ્રકારની વાસનાઓનું નિરૂપણ ઉત્તિ. પછી મન્વંતરની કથા આવે છે, જુદા જુદા ભક્તોની કથા આવે છે, જુદા જુદા અવતારોની આવે છે, ઈશાનો કથા, મુક્તિની વાત આવે છે, અને છેલ્લી મુક્તિ પછીની વાત આવે છે દૃઢાશ્રય. જે શબ્દ વ્યાસજીએ વાપર્યો છે એ શબ્દ મહાન સ્વામી મહારાજે વાપર્યો છે. અને વ્યાસજી પછી લખે છે દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવનામ ઇહ લક્ષણમ. 18,000 શ્લોકોને બીજા આગળના 9 વિષયો છે ને એક જ મુદ્દો છે. ગમે તેમ કરીને જે ભગવાન તમારી સામે બેઠા છે ને, જે ભગવાન તમારી સામે બોલે છે, જે ભગવાન તમારી સામે ચાલે છે એનો દ્રઢ આશ્રય કરી નાખવાનો છે. આપણા મનમાં એટલું હોવું જોઈએ કે મારા દેહ કરીને જેટલી કંઈ ક્રિયાઓ થાય છે, મારા મને કરીને જેટલા કંઈક દ્રઢ સંકલ્પો થાય છે, મારા પૈસાએ કરીને જેટલો કોઈ વ્યવહાર થાય છે, એક જ એનો હેતુ છે કે આ બધી જ વસ્તુ ભગવાનના દ્રઢ આશ્રયમાં કામમાં આવે, કે ત્યાં મહાન સ્વામી મહારાજના દ્રઢ આશ્રયમાં કામમાં આવે તો સાર્થક છે. અને સાર્થક એટલે
એ વસ્તુ સાર્થક તો ઠીક, આપણું જીવન સાર્થક. આપણે અત્યારે સભામાં બેઠા છે, હા એ સભા પતશે એટલે બધા જમવા જઈશું. અને આજે આપણે ધારો કે આપણે 500-600 હરિભક્તો બેઠા હોય અને રસોડાવાળા વિરલભાઈ ને સંકિતભાઈ આજે કંઈક ઉલટમાં આવ્યા હોય, 2000ની રસોઈ બનાવી દીધી. હવે આપણે ત્યાં જમવા જઈએ અને બધાના પ્રેમથી પરાણે રસોઈ જમાડે કે લો લો ગુરુ લો લો, વધી વધીને કેટલું ગળે ઉતરે. 1000 જણાની રસોઈ જાય, 1000 જણાની વધી. જ્યારે હિસાબ કિતાબ માંડવા જાય ત્યારે મનીષભાઈ ને જતીન કુમાર ને બધા અકાઉન્ટન્ટ ને મંદિર કોર્ડિનેટર બધા શું બોલે, 1000 જણની રસોઈ બગડી. ક્યાં બગડી? બધા જમ્યા, પણ વધ્યું એ બગડ્યું જ કહેવાય. વધ્યું એ બગડ્યું જ કહેવાય. એમાં આપણને આ જન્મ આપ્યો છે ખાવા પીવા હરવા ફરવા માટે નથી આપ્યો. તો મહારાજે અને મહાન સ્વામી મહારાજે કહ્યું છે, બસ આ વખતે તમને સાચા ગુરુ મળ્યા છે, સાચું જ્ઞાન મળી ગયું છે, શું કરવાનું છે એ બધું થઈ ગયું છે. તો આ વખતે રખે કે આ ગુરુનો દ્રોહ ના થાય અને આ વખતે ભગવાનનો દ્રઢ આશ્રય કરી નાખીએ. બાકી જો આ એક કામ વધ્યું રહેશે ને તો આખું જીવન બગડ્યું ગણાશે. તો આપણે મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે આ વખતે આપણે આ ગુણાતીત દીક્ષા સત્સંગ દીક્ષાના 10મા શ્લોકના આધારે દ્રઢ કરીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.